નહીં રે જણેલી કદી નહીં રે મળેલી, નહીં રે જણેલી કદી નહીં રે મળેલી, એ જેની ગોઠડી તોડાય નહીં તોડી રે સંતો રે આવી, કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી, કૃષ્ણ સુદામાની જોડી. દ્વારકાના નાથનો ઊંચો રે મહેલ છે, દીન રે સુદામો આવી વારણે ઉભેલ છે. દ્વારિકાના નાથનો ઊંચો રે મહેલ છે, દીન રે સુદામો આવી વારણે ઉભેલ છે. એ વાલો ઝૂલે હિંડોળા ખાય, રાણી રૂક્ષ્મણીને સાથ, ત્યાં તો જાણી એવી વાત, સુદામો જુએ પ્રભુની વાત, ત્યાં તો સામેથી આવે છે દોડીને આવી, કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી, કૃષ્ણ સુદામાની જોડી. કૃષ્ણ તાંદુલની પોટલી ધરતા જ કાય છે, સુદામાને જોઈ કૃષ્ણજી હરખાય છે. દ્વારિકાના નાથને જોઈ હરખાય છે, તાંદુલની પોટલી ધરતા જ ખાય છે. એ સમથિંગ એક ભજન હતું, બહુ સરસ હતું ભજન. આ વસ્તુ આખું એનું છે ને એ લોકોનું ચિત્રણ કર્યું છે કે જ્યારે કૃષ્ણને એ લોકો ફર્સ્ટ ટાઈમ મળે છે, એ લોકો બંને જ્યારે મોટા નાના હોય તો સાથે જ આશ્રમમાં ભણેલા હોય છે, પછી મોટા થઈ જાય છે બંને, પણ પછી જ્યારે એનો પ્રસંગ છે કે જ્યારે આ તો રાજા બની ગયા કૃષ્ણ દ્વારિકાના, અને આ સુદામાને ખબર પડે એ બહુ જ ગરીબ એની પરિસ્થિતિ, બિલકુલ એની પાસે ખાવાનું કંઈ નહીં, કપડાં કંઈ નહીં. તો કૃષ્ણને જઈને મતલબ એને ખબર પડે છે કે મારો જે મિત્ર હતો કૃષ્ણ એ તો દ્વારિકાનો રાજા છે, તેની વાઈફ જે હોય છે ને જે કે આમ આખો દિવસ કૃષ્ણના વખાણ કર્યા કરે છે કે મારો મિત્ર આવો, મારો મિત્ર, તો જાઓ તમે એની પાસે એમ, એ તમને કંઈક મદદ કરે, તમારું મિત્ર તો તમને મદદ ના કરે એમ એવું. તો લોકો કે કેવી રીતે જવાય એમ, એક આટલો મોટો રાજા ને આપણી પાસે કંઈ જ નહીં, તો કે ના તમે જાઓ તો ખરી, એવા કેવા મિત્ર એમ, જોઈએ તમારી મિત્રતા કેવી. તો કે મને પાક્કી ખબર છે કે હું જઈશ ને તો એ ગમે તે હશે પણ આવશે તો ખરો જ એમ. પછી જાય છે તો હવે એકદમ એના પટા કપડાં પછી કશું હોતું નથી આપવા માટે. એ તંદુલ આ પ્રસંગ ત્યાં છે કે તંદુલની પોટલી એનામાં પેલું હા એના શીખે હા એ હા ગરીબ સુદામા હા બરાબર છે. એ બહુ સરસ એને